ફ્યુઅલની ચિંતાઓ વચ્ચે મેટરે ઇલેક્ટ્રિક મોટરસાયકલ તરફ શિફ્ટ કરવા માટે ફ્લેટ 40,000 રૂપિયાની છૂટની જાહેરાત કરી. ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક મોબિલિટી કંપની અને ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરસાયકલનું ઉત્પાદન કરનારી એકમાત્ર ભારતીય ઉત્પાદક મેટરે આજે તેના ફ્લેગશિપ પ્રોડક્ટ મેટર એરા પર ફ્લેટ 40,000 રૂપિયાની છૂટની જાહેરાત કરી છે. લિમિટેડ પીરિયડની આ ઓફર માર્ચ એન્ડિંગ સુધી અમદાવાદના તમામ મેટર શોરૂમમાં માન્ય છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારતના ઘણા શહેરોમાં ફ્યુઅલ માટેની લાઇનો જોવા મળી રહી છે, જેના કારણે સપ્લાયની વિશ્વસનીયતા અને ભાવમાં અસ્થિરતા અંગે ચિંતાઓ ફરી વધી છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ મોહન લાલભાઈ છે. હું મેટરનો ફાઉન્ડર છું અને આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ કારણ કે ગઈકાલે અમદાવાદની અંદર આપણે બધાએ જ જોયું કે અફવાઓના મતે આપણે બધા જ પેટ્રોલ પંપે જઈને ઊભા રહ્યા હતા અને મારા દ્રષ્ટિએ આ અમદાવાદમાં 2026ની સાલમાં થવું ના જોઈએ. ઇલેક્ટ્રિક ગાડીઓ અને ઇલેક્ટ્રિક મોટરસાયકલોના લીધે જે શાંતિ મળે છે, લોકોએ જે ચિંતા નથી કરવાની જરૂર કામે જવા માટે, ઘરના કામો પતાવવા માટે, બહાર જવા માટે, એ વસ્તુઓ માટે ઇલેક્ટ્રિક ટુ વ્હીલરો છે. અમે લોકો પોતે છેલ્લા 7 વર્ષની મહેનતથી બનાવેલા છે અને આ દ્રષ્ટિએ અમદાવાદના નાગરિકો વધારે આ દર્દમાંથી ના નીકળે એના માટે અમે લોકો આવતા 7 દિવસ માટે 40,000 રૂપિયાની ઓફર મૂકીએ છીએ, જેને પણ આવીને ઇલેક્ટ્રિક મોટરસાયકલ ઉપર સ્વિચ થવું હોય. આભાર. મારા પ્રમાણે તો ઇલેક્ટ્રિક ટુ વ્હીલરો આજની તારીખમાં અને અમારી જ જે બાઇક છે એની જ સૌથી વધારે વાત કરું તો ગિયર સાથે, તમારા લિક્વિડ કુલિંગ સાથે, તમારા જે ગાડીમાં મળતા બધા જ ફીચર જે નાખેલા છે મોટરસાયકલ ઉપર, એ દ્રષ્ટિએ જોતા તમારી સ્પીડ, તમારું બ્રેકિંગ, સેફટી બધી જ પ્રત્યે આજની તારીખમાં ઇલેક્ટ્રિક મોટરસાયકલો આગળ છે. હું તો એ કહેવા જઈશ કે આગળ છે, વધારે સારી છે. એના કરતાં ચલાવવામાં ખર્ચો ઓછો છે, મેન્ટેનન્સ ઓછું છે અને જ્યારે જોઈએ ત્યારે હંમેશા તમને ઘરેથી જ ચાર્જ મળે છે. તમારે તો પેટ્રોલ પંપે જવાની જરૂર નથી પડતી. પહેલા તો કટોકટી છે એ ગવર્મેન્ટથી હું સહેમત થઈશ કે એટલી કટોકટી નથી. ખાલી અમદાવાદમાં જોયું, ખાલી અમદાવાદમાં જ હતું અને એ પણ દર પેટ્રોલ પંપ આખી રાત સુધી આપણને તો પેટ્રોલ આપતું હતું. પણ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર મારા પ્રમાણે તો આપણા દેશને એનર્જી ઇન્ડિપેન્ડન્ટ કરવામાં સૌથી વધારે વપરાવાનો છે.